લાચારી અને બીમારી કોઈને કહીને નથી આવતી. કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સમયે આવી શકે છે. ત્યારે જો પોતાની સાથે ન હોય ત્યારે તકલીફ ઘણી વધી જાય છે. એવા જ એક અમારા કેસરબા છે જે સદંતર પથારીવશ છે. બા, તમારી આવી અવસ્થા કેટલા ટાઈમથી છે? 5 વર્ષ. એ 5 વર્ષથી પથારીવશ છે. એમને જમવાની તકલીફ છે અને વિસામો તરફથી એમને નિયમિત ભોજન આપવામાં આવે છે. ત્યારે તેમને પૂછીએ કે વિસામો ટિફિન સેવા જે છે તેનાથી તમને કેટલી રાહત મળે છે. બા, વિસામો ટિફિન સેવાથી તમને રાહત છે? હોવે. અને જમવાનું કેવું આવે છે? સારું આવે. આપણી સાથે શૈલેષભાઈ છે જે કેસરબાના પડોશી છે અને એમણે જ આપણને કેસરબા વિશે જણાવ્યું હતું કે તેમને જમવાની તકલીફ છે તો તમે ભોજન શરૂ કરો તો સારું. પણ આ ઉપરાંત શૈલેષભાઈ બાની ખાસ કાળજી પણ લે છે. તમે જ વિચાર કરો કે 5 વર્ષથી જે વ્યક્તિ પથારીવશ હોય, હલનચલન થતું ન હોય, એ વ્યક્તિની સાર સંભાળ લેવી કેટલી કઠણ હોય છે. શૈલેષભાઈ કેસરબાના માત્ર પડોશી જ છે પરંતુ એક માની જેમ તેમનું ધ્યાન રાખે છે. ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરીશું. શૈલેષભાઈ, આ તમે જે સાર સંભાળ રાખો છો, એક માનવતાની આ એક મોટી સેવા તમે કરો છો, તો તમને કેટલા ટાઈમથી આ સેવા કરો છો? કેમ? 5 વર્ષથી. 5 વર્ષથી. તો તમને આ સમય કેવી રીતે કાઢો છો? હવે કોમે જવું પડે, બધું જવું પડે. બપોરે આવીને બધું કામ કરવું પડે એનું. બરાબર. નવડાવવાનું, ધોવડાવવાનું બધું કરવું પડે મારે. કોઈ પોતાના સગા મા બાપની સેવા કરતા નથી ત્યારે આવું એક ઉદાહરણ શૈલેષભાઈનું એ બિરદાવવા લાયક છે. વિસામો ટિફિન સેવાને મદદરૂપ થવા માટે માત્ર એક ભોજન દાન તમે કરો તો અમારી સેવા ઘણી સરળ થઈ જાય તેમ છે. અમને દાનની તાતી જરૂરિયાત છે તો આપ અમારા સહયોગી બનશો તેવી અપેક્ષા કરીએ છીએ. સર્વને રામ રામ.